રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ લેવા પટેલ યુવા મંડળ દ્વારા શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષ 2010થી ઉપલેટામાં બાપુના બાવલા ચોકમાં ચોપડા વિતરણ અને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જેમાં એમ્બ્યુલન્સ સેવા, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અનેક સેવા કાર્ય કરવામાં આવે છે. ત્યારે આજરોજ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યું હતું કે જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા કે જેમાં ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હું ધવલ સોજિત્રા, પ્રમુખ લેવા પટેલ યુવક મંડળ ઉપલેટા. 2010થી અમારા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ અને ઉપલેટામાં વસતા દરિદ્ર નારાયણની સેવા માટે એમ્બ્યુલન્સ આપીએ છીએ. આ વર્ષે પણ અમે દર વર્ષની જેમ 17,000 ચોપડાનું રાહત દરે ચોપડા વિતરણ તથા 1100 ચોપડાનું ખોડલધામના ચોપડા વિતરણ બાપુના બાવલા ચોકમાં રાખેલ છે. અમારા ગ્રુપ દ્વારા દર વર્ષે ચોપડા વિતરણ થાય છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તથા ઉપલેટામાં વસતા માટે એમ્બ્યુલન્સ સેવા પણ આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં અમે 2000 દર્દીઓને હોસ્પિટલે પહોંચાડ્યા છે સફળતાપૂર્વક અને અમારી એમ્બ્યુલન્સ 2000 કિલોમીટર સુધી ચાલી છે, 2 લાખ કિલોમીટર સુધી. સિર્ફ રાજકોટ સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.